નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં નામાના મૂળતત્વ એટલે કે એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 એમાં આપણે 1 થી 36 પારિભાષિક શબ્દ જોયા. બરાબર, નામાના પારિભાષિક શબ્દ જોયા. ત્યાર પછી આજે આપણે 37મો પોઈન્ટ જોઈશું, પડતર. ઇંગ્લિશમાં કહેવાશે કોસ્ટ. કોસ્ટ એટલે શું થશે? કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચ કરવા પડે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ આપણે બનાવવી હોય એના માટે આપણે જે ખર્ચ કરવા પડે એ વસ્તુ પછી એ જેટલા બધા ખર્ચ થયા એનો સરવાળો કરી એને શું કહેવાય? તો કે પડતર. બરાબર, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણી એક ફેક્ટરી છે. બરાબર, એમાં આપણે કાપડ બનાવી છે. બરાબર, કપડા, રેડીમેડ કપડા બનાવી છે. હવે આપણે રેડીમેડ કપડા બનાવવા છે. બરાબર, એના પહેલા કાચો માલ જોશે. તો કે સૌપ્રથમ શું જોશે? તો કે રૂ જોશે. બરાબર, પછી શું કરવું પડશે? એમાંથી દોરા બનાવવા પડશે. બરાબર, ત્યાર પછી શું થશે? તો કે એમાંથી કાપડ બનશે. બરાબર, હવે એ કાપડ બનાવવા માટે પહેલા રૂ લીધું, ત્યાર પછી એમાંથી દોરા બનાવ્યા અને ત્યાર પછી એમાંથી આપણે કાપડ બનાવ્યું. બરાબર, તો એ આપણે રૂ માટે પૈસા ચૂકવવા પડ્યા હશે. બરાબર, ત્યાર પછી દોરા બનાવવા માટે આપણે ખર્ચ કરવો પડ્યો, ત્યાર પછી આપણને કાપડ મળ્યું. બરાબર, તો હવે રૂ કેટલાનું થયું, દોરા બનાવવાનો ખર્ચ કેટલો થયો, એ બધાયનો સરવાળો કરી એ રકમ જે આપણે મળશે, જે ટોટલ રકમ, એને શું કહેવાશે? તો કે પડતર. કાપડ તૈયાર કરવા માટે પહેલા રૂ જોશે, રૂમાંથી દોરા બનાવ્યા, દોરામાંથી કાપડ બન્યું. હવે આ ત્રણેયનો સરવાળો કરીને ત્યારે જે રકમ આપણને મળે ને એને કહેવાય પડતર. બરાબર, પડતરની વ્યાખ્યા આપણે ફરી એકવાર જોઈએ કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચ કરવા પડે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય છે. બરાબર, ત્યાર પછી બીજો 38મો પોઈન્ટ છે વાઉચર. વાઉચર છે એને ઇંગ્લિશમાં પણ વાઉચર જ કહેવાશે. વાઉચર છે એ કેવો દસ્તાવેજ છે? તો કે એક લેખિત દસ્તાવેજ છે. એમાં બધી વસ્તુની નોંધ કરવામાં આવે છે. બરાબર, એમાં લેખિત પુરાવા તરીકે આપણે એને ઉપયોગ કરી શકાય છે. એની વ્યાખ્યા શું છે? તો કે વાઉચર એ ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારોનો પ્રકાર નક્કી થાય છે. ઉધાર વ્યવહાર, રોકડ વ્યવહાર, બેંક સાથેના વ્યવહાર વગેરે પ્રકારો વાઉચરના આધારે નક્કી થાય છે. વાઉચર એટલે શું? એક પ્રકારનું બિલ. તમે કોઈ પણ શોપિંગ કરવા જાઓ તો તમે દુકાનદાર પાસેથી બિલ લેશો ને, બિલ છે એને શું કહેવાય? તો કે વાઉચર કહેવાય. એમાં શું હોય? તો કે બિલમાં તારીખ હોય કે કેટલી તારીખ. અત્યારે આપણે ડિજિટલ જે આપણે મોલમાંથી ને બિલ લઈ છીએ, બરાબર, કપડા શોપિંગ કરી ત્યારે એમાં એ પણ દર્શાવવામાં આવે કે કેટલી તારીખે કેટલા વાગે આપણે શું ખરીદી કરી. બરાબર, અને જે આપણે કોઈ દુકાન, નાની મોટી દુકાનમાંથી આપણે કઈ ખરીદી કરી તો એ આપણે જે કાગળ જેવું બિલ આપવામાં આવે છે કાગળનું, એમાં શું લખેલું હોય? તો કે તારીખ લખેલી હોય, આપણે દુકાનનું નામ લખેલું હોય, પછી ત્યાર પછી વાર લખેલો હોય, પછી શું લખેલું હોય કે આપણે કઈ કઈ વસ્તુની શોપિંગ કરી, કેટલા નંગ, એટલે કે કેટલા નંગ આપણે એ વસ્તુના લીધા. પછી એક વસ્તુ લીધી હોય, સાડી લીધી હોય, બરાબર, તો સાડીની કિંમત કેટલી છે, ડ્રેસ લીધો તો ડ્રેસની કિંમત કેટલી છે, અને પછી બધાય નીચે શું કરવામાં આવે છે કે ઓલ ઓવર આપણે કેટલા રૂપિયા એને ચૂકવવાના થયા એ બધું એમાં નોંધ કરવામાં આવે છે. વાઉચર છે એ કેવો હોય છે? તો કે લેખિતમાં હોય છે. વાઉચર છે એને આપણે કોઈ પણ લેખિત પુરાવા તરીકે આપણે દસ્તાવેજ આપણે કઈ રજૂ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. બરાબર, તો આપણે પહેલા ફરી વ્યાખ્યા રીડ કરી કે વાઉચર એ ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. વાઉચરના આધારે શું કહેવા માંગે છે? તો કે ધંધાનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહાર નક્કી થાય છે કે આપણે વ્યવહાર કર્યો એ કયા પ્રકારનો છે? તો કે ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે કે વગેરે પ્રકારો વાઉચરના આધારે નક્કી થાય છે. જો વાઉચર આપણી પાસે બિલ હોય તો આપણને ખબર પડે કે આપણે ઉધાર ખરીદી કરી હતી કે ઉધાર વેચાણ કર્યું હતું. બરાબર, કે અથવા તો ખબર પડે કે રોકડ આપણે રૂપિયા ચૂકવ્યા હતા, બિલના આધારે આપણે ખબર પડે ને કે આપણે રોકડમાં ખરીદી કરી હતી કે રોકડમાં વેચાણ કર્યું હતું. ત્યાર પછી બેંક સાથેના વ્યવહારો, બિલમાંથી આપણને ખબર પડે કે આપણે બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું હતું કે આપણે કેશ પેમેન્ટ કર્યું હતું. બરાબર, ત્યાર પછી ત્રીજો 39મો પોઈન્ટ આવશે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે કે ગુજરાતીમાં કહેવાય વટાવ. બરાબર, તહેવાર આવે, આપણે આપણો દેશ છે, બરાબર, એમાં તો બધા તહેવારોની આપણે ઉજવણી કરી. હમણાં
થોડાક સમય પછી રક્ષાબંધન આવશે એટલે બધા મોલ ને મોટા મોટા શોપ ને હોય ત્યાં શું આપે કે ડિસ્કાઉન્ટ સેલ, બરાબર. આપણે બધી જગ્યાએ જોઈએ ને કે 50% ડિસ્કાઉન્ટ ને 20% ડિસ્કાઉન્ટ ને 10% ડિસ્કાઉન્ટ ને ઈ શું છે, એક પ્રકારનો વટાવ કે કસ્ટમર એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે શું કરે છે વેપારી છે, ઈ ગ્રાહકોને આકર્ષવા માટે શું આપે છે તો કે વટાવ આપે છે કે ડિસ્કાઉન્ટ આપે છે, બરાબર. ત્યાર પછી આપણે એની વ્યાખ્યા જોઈએ કે ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહેવાય છે. એટલે કે અમુક શરતને આધીન રહીને અમુક રકમ છે એ બાદ કરવામાં આવે છે. કેવી રકમમાંથી તો કે કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે, તેને વટાવ કહે છે. ઘણી વખત તમે હવે તહેવારોની શરૂઆત થશે, બરાબર, એટલે તમે બજારમાં નીકળશો ને એટલે બધી દુકાનો છે, મોલ છે, બરાબર, એમાં લખેલું હશે કે 10% ડિસ્કાઉન્ટ ને 50% ડિસ્કાઉન્ટ ને એક કપડાની જોડી લ્યો તો એક કપડાની જોડી ફ્રી ને એ બધા શું છે તો કે ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ આપે, એટલે કે ગ્રાહકો છે એ વધારે આકર્ષાય અને તે વસ્તુ ખરીદવા માટે ત્યાં જાય, એટલા માટે શું આપે છે તો કે વટાવ આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે. એટલે મીનિંગ શું થાય કે ગ્રાહકોને આકર્ષવા માટે જે રકમ છે અમુક ટકા રકમ છે બાદ કરવી આપવામાં આવે એને શું કહેવાય તો કે વટાવ કહેવાય છે. વટાવ છે એ કયા પ્રકારના કેટલા હોય છે તો કે બે પ્રકારના વટાવ હોય છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ છે એ શું છે એ આપણે હવે જોઈએ. વેપારી વટાવ છે એને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રેડ ડિસ્કાઉન્ટ, ટ્રેડ, બરાબર. વેપારી વટાવ શું છે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જોઈએ ને ત્યારે બધા ગ્રાહકોને સરખી કિંમતે સરખા પર્સન્ટેજે ડિસ્કાઉન્ટ આપવામાં આવે કે તમે કોઈ પણ વ્યક્તિ છે એને 10% ડિસ્કાઉન્ટ એટલે એને શોપમાં એવું લખેલું જ હોય, મોસ્ટ ઓફ બોર્ડ મારેલો જ હોય કે અમારી દુકાનમાંથી માલ ખરીદે તો 10% ડિસ્કાઉન્ટ, બરાબર. તો ઈ વટાવ છે એ કેવું હોય છે તો કે બધા કસ્ટમરને બધા ગ્રાહકો માટે સરખો હોય છે, બરાબર. આપણે એની વ્યાખ્યા જોઈએ કે વેપારી દ્વારા વેચાણ સમયે માલની કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે. શું કહેવા માંગે છે કે વેપારી દ્વારા વેચાણ સમયે માલની કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે, તેને વેપારી વટાવ કહે છે. વેપારી વટાવ છે એની આપણે ચોપડે નોંધ કરતા નથી, બરાબર. આ એક એમસીક્યુ માં તમને પૂછાય, એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય કે વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવતી નથી, બરાબર. આપણે એક ઉદાહરણ લઈએ. આપણે છે શોપિંગ કરવા ગયા, બરાબર. આપણે ટોટલ એક દુકાન છે એમાંથી 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો. કેટલો માલ ખરીદ્યો તો કે 10,000 નો. તો હવે વેપારી શું કહે છે કે અમારી દુકાનમાં એવી એક ઓફર ચાલે છે કે બધા કસ્ટમરને અમે 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ઈ કેવો વટાવ થયો તો કે વેપારી વટાવ. 10% વેપારી વટાવ આપે એટલે કે બધા કસ્ટમરને આપે છે. દુકાને જેટલા પણ ગ્રાહકો આવે છે એટલે શું આપે છે કે 10% વટાવ આપે છે. એટલે વેપારી વટાવ છે એ કેવો છે કે બધા કસ્ટમરોને આપવામાં આવે છે. વેપારી વટાવની ચોપડી નોંધ કરવામાં આવતી નથી. જ્યારે વેપારી દ્વારા ખરીદેલ વસ્તુ હોય વેચાણ સમયે માલની કુલ કિંમત હોય એમાંથી અમુક ટકા રકમ જે બાદ કરી આપવામાં આવે એને વેપારી વટાવ કહેવાય છે. એટલે જે આ 9,000 રૂપિયા છે એ આપણે કેટલા રૂપિયા ચૂકવવાના થાય છે તો કે 9,000 જ રૂપિયા ચૂકવવાના થાય છે, બરાબર. જ્યારે આપણે વેપારી વટાવ મળે ત્યારે શું થાય છે તો કે 10% ડિસ્કાઉન્ટ મળે છે બધા કસ્ટમરને, એટલે આપણે 9,000 રૂપિયા ચૂકવવાના થાય. ત્યાર પછી આપણો આગળનો વટાવ છે તો કે રોકડ વટાવ. રોકડ વટાવને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કેશ ડિસ્કાઉન્ટ. એમાં શું હશે કે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મેળવવા તે હેતુસરથી ગ્રાહકને આકર્ષવા અને મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. રોકડ વટાવ છે એની ચોપડે નોંધ થાય છે. હવે શું કરે છે કે જો આ ઘણા ગ્રાહકો શું હોય ભલે એને 10% વેપારી વટાવ આપ્યો હોય, બરાબર, તો એ ઘણા ગ્રાહકો કહેશે કે હું અડધી રકમ કે 50% રકમ અત્યારે ચૂકવીશ ને 50% રકમ છે એ મહિના દિવસ પછી ચૂકવીશ, બરાબર. તો શું કરે છે વેપારી શું કહે છે કે જો તમે અત્યારે બધા રૂપિયા ચૂકવી આપો ને તો તમને થોડાક હજી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર. તો એવા વટાવને શું કહેવાય છે તો કે રોકડ વટાવ.
કસ્ટમર છે એ શું કરે છે કે તરત જ ડિસ્કાઉન્ટ, આપણે તો બધાને શું કે ડિસ્કાઉન્ટ મળે તો તરત રૂપિયા એની પાસે ખિસ્સામાં હોય જ છે, પણ એને એવી આદત હોય અથવા તો એવી કઈ પણ કન્ડિશન હોય કે પ્રોબ્લેમ હોય તો શું કરતા હોય છે કે બધા 50% રકમ ચૂકવે ને 50% રકમ મહિનાથી પછી કે 2 મહિના પછી ચૂકવે છે, એવું કરે છે. એટલે વેપારી શું કહે છે કે તમે મને અત્યારે જ 9000 રૂપિયા રોકડા ચૂકવી આપો ને તો હું તમને 10% બીજો વટાવ આપીશ. એને શું કહેવાશે તો કે રોકડ વટાવ. એટલે રોકડ વટાવની વ્યાખ્યા શું થશે કે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ બાદ કરી આપવામાં આવે એને શું કહેવાય છે તો કે રોકડ વટાવ. રોકડ વટાવ છે એની ચોપડે નોંધ કરવામાં આવે છે, બરાબર. બાકી વેપારી વટાવ છે એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો તમને આપણે એમ થાય કે 900 રૂપિયા કે સોરી કે રોકડ વટાવ આપ્યો તો વેપારી છે એને નુકસાન જાય, પણ એમાં ભલે અત્યારે એને રોકડા તો તરત મળી જાય છે, રોકડા મળે છે એટલે બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને એને વધારે રકમ મેળવી લેશે. એટલે શું કે એને ધંધો છે વધારે અને વટાવ આપશે એટલે એ કસ્ટમર છે કેવો થઈ જશે, રેગ્યુલર કસ્ટમર થઈ જશે, દર વખતે ત્યાં જ આવશે, બરાબર. એટલે આપણે શું જોયું તો કે વેપારી વટાવ એટલે શું અને રોકડ વટાવ અને વેપારી વટાવ એને આપણે ટૂંકમાં સમજી લઈએ. તો કે વટાવ છે કોઈ પણ ગ્રાહકને આકર્ષવા માટે એટલે કે એને પોતાની શોપ પર લઈ આવવા માટે થઈને ગ્રાહક દ્વારા જે રકમ અમુક રકમ છે બાદ કરી આપવામાં આવે ને એને વટાવ કહેવાય. વટાવ છે બે રીતે આપવામાં આવે, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વેપારી વટાવ છે એ બધા કસ્ટમરને સરખા બધા જેટલા કસ્ટમર ગ્રાહકો આવે ને બધાને આપવામાં આવે છે, જ્યારે રોકડ વટાવ છે એ કોને આપવામાં આવે છે કે જે વ્યક્તિ છે એ તરત જ રોકડ ચૂકવે છે એવી વ્યક્તિને રોકડ વટાવ આપવામાં આવે છે. ત્યાર પછી મળેલ વટાવ અને આપેલ વટાવ, બરાબર. તો પહેલા જોઈએ મળેલ વટાવ. મળેલ વટાવમાં શું આવશે તો કે એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ રિસીપ્ટ, બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે ડિસ્કાઉન્ટ રિસીપ્ટ. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે તેને ચૂકવવાપાત્ર રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવાય તેને મળેલ વટાવ કહેવાય છે. આપણે જેમ દુકાનમાંથી શોપિંગ કરવા જાય એવી રીતે વેપારી છે એ અન્ય મોટી કંપની અથવા તો મોટી દુકાનો હોય એમાંથી ખરીદી કરે, બરાબર. તો એ ખરીદી કરવા જાય ત્યારે એને અમુક રકમ બાદ કરી આપવામાં આવે એને શું કહેવામાં આવે છે તો કે મળેલ વટાવ. મળેલ વટાવ એ વેપારી માટે અથવા તો ધંધાની શું ગણાય છે તો કે આવક. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણી પેઢી છે, બરાબર, આપણી દુકાન છે, એવા આપણે 10 લાખનું એક યંત્ર લેવું છે, બરાબર. 10 લાખનું યંત્ર લેવું છે, આપણે લેવા જાય ને 10 લાખનું યંત્ર, બરાબર. 10 લાખનું યંત્ર આપણે લેવા જાય ને ત્યારે સામેવાળો જે બીજો વેપારી છે ને ઈ આપણને 1,50,000 રૂપિયા બાદ કરી આપે છે, બરાબર. 50,000 રૂપિયા શું કરી આપે છે તો કે બાદ કરી આપે છે. એટલે આપણે ચૂકવવાના કેટલા થશે તો કે 9,50,000, બરાબર. જે આ 50,000 ઈ બાદ કરી આપે છે ને ઈ શું ગણાય છે તો કે મળેલ વટાવ. શું ગણાય છે? મળેલ વટાવ. તો એના કારણે શું થાય છે કે જે આપણે 10 લાખનું યંત્ર ખાધું હતું એ આપણને કેટલામાં મળી ગયું? ખાલી 9,50,000. 9,50,000 માં મળ્યું એટલે 50,000 રૂપિયા છે એ આપણા બચ્યા, એટલે ધંધામાં થઈ આવક, બરાબર. આપણે 50,000 રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા એટલે. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈ કે વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે તેને ચૂકવવાપાત્ર રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવાય તેને મળેલ વટાવ કહેવાય છે. મળેલ વટાવ એ ધંધાની આવક છે, બરાબર. ત્યાર પછી છે આપેલ વટાવ. આપેલ વટાવને શું કહેવાશે ઇંગ્લિશમાં તો કે ડિસ્કાઉન્ટ અલાઉડ, બરાબર. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે શું કે કોઈ કસ્ટમર છે, બરાબર, આપણે કોઈ માલનું વેચાણ કરી, ગ્રાહકને આપણે માલનું વેચાણ કરી ત્યારે છે અમુક રકમ છે ને આપણે એને બાદ કરી આપી, જેવી રીતે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ આપી એવી જ રીતે, બરાબર. એ રકમ બાદ કરીને એને આપણે આપેલ વટાવ કહેવાય. જે વેપારી વટાવ અને આપણે રોકડ વટાવ આપી છે ને એ કેવો વટાવ છે તો કે આપેલ વટાવ, બરાબર. એનાથી શું થાય છે તો કે આપણા ધંધાનો ખર્ચ છે. આપણી દુકાનમાંથી છે, આપણી દુકાન છે, બરાબર. કોઈ વ્યક્તિ આપણી પાસે ખરીદી કરવા આવે, આપણે છે 50,000 ની વસ્તુ હોય એ આપણે એને 40,000 માં જ આપી દઈએ. શું કરી દઈએ આપણે એને 40,000 માં જ આપી દઈએ. 50,000 ની વસ્તુ છે આપણે એને 40,000 માં જ આપી દઈએ. તો શું થયું કે 10,000 છે આપણે શું આપ્યું એને વટાવ આપ્યો. એને શું કહેવાશે તો કે આપેલ વટાવ.
શું કહેવાય છે કે જો 50,000 ની વસ્તુ છે એ આપણે 40,000 માં આપી દઈ અને 10,000 રૂપિયા છે એને ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એને કેવો વટાવ કહેવાશે? આપેલ વટાવ. તો પેઢી માટે તો આપણી દુકાનમાં તો 10,000 ની ખર્ચ થયો ને, એટલે પેઢી માટે શું ગણાશે? એ ખર્ચ ગણાશે. એની વ્યાખ્યા જોઈએ તો વેપારી દ્વારા ગ્રાહકને માલનું વેચાણ કરવામાં આવે અને ચૂકવવા પાત્ર રકમમાંથી જે રકમ બાદ આપવામાં આવે તેને આપેલ વટાવ કહેવાય છે. આપેલ વટાવ એ ધંધા માટે ખર્ચ છે. ત્યાર પછી 41મો પોઈન્ટ ઘસારો. ઘસારો એટલે ઇંગ્લિશમાં કહેવાશે ડેપ્રિસિએશન. બરાબર? ડેપ્રિસિએશન એટલે શું? કે દર વર્ષ મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. આ ઘટાડેલી રકમને ઘસારો કહે છે. ઘસારો એ ધંધાની બિનરોકડ મિલકત છે. ઘસારો એટલે શું? તો કે કોઈ પણ આપણી પાસે મિલકત હોય ને, જો કે યંત્ર છે, ફર્નિચર છે, બરાબર, ત્યાર પછી કોઈ પણ બીજા જમીન, મકાન, બરાબર, એવી મિલકત છે એના ઉપર આપણી દર વખત છે એની કિંમત છે એમાં ઘટાડો થતો જાય. ઘસાતો છે ને, યંત્ર હોય આપણે વર્ષ એક યુઝ કરી ને 2 વર્ષ યુઝ કરી તો બરાબર એના ઉપર એટલે એની કિંમત ઘટી જાય ને એને ઘસારો લાગે ને એટલે મતલબ આપણે એટલે શું થાય છે કે એની કિંમતમાં પણ ઘટાડો થાય છે. આ ઘટાડેલી રકમને ઘસારો કહેવાય છે. એટલે જ્યારે કંપની આપણે વાર્ષિક હિસાબ બનાવીને ત્યારે શું કરી છે કે દર વર્ષ છે અમુક ટકા રકમ એના ઉપર આપણે ફંડ તરીકે રાખી છે, ઘસારા માટેનું ફંડ તરીકે. બરાબર? એટલે કે દર વર્ષ મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે આ ઘટાડેલી રકમને ઘસારો કહેવાય છે. ઘસારો એ ધંધાનો બિનરોકડ ખર્ચ છે. ઘસારો એ કેવો ખર્ચ છે તો કે બિનરોકડ કહે છે. ઘસારો છે એ રોકડ આપણે દેખાય નહીં કે રોકડા આટલા રૂપિયાનો આપણે ખર્ચ છે. આપણી પાસે એક કાર હોય, બરાબર, આપણી પેઢીની એક આપણી દુકાન હોય એના માટે એક આપણે વાહન વ્યવહાર ખર્ચ વાહન અવર જવર કરવા માટે છે એક આપણે કાર રાખી હોય. કાર છે એમાં દર વર્ષે ઘસારો તો થવાનો છે ને, એના વ્હીલ્સમાં એના અંદર જે પાર્ટ્સ હોય એ બધા શું થશે કે ઘસાવાના છે ને, તો એના કારણે શું થાય છે કે એની કિંમત છે એ ઘટતી જશે. અત્યારે આપણે જે યંત્ર છે એ 4 લાખમાં લીધું હોય અને એ જ યંત્ર છે આપણે 2 વર્ષ પછી વેચીએ તો એ આપણે યંત્રની કિંમત કેટલી મળશે? તો કે 4 લાખ છે તો વધીને 2 લાખ રૂપિયા મળશે. તો હવે શું થયું કે 2 લાખ જે ઘટ્યા, બરાબર, કે એમાં ઘસારાના કારણે એની કિંમત પ્રાઇસમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. એને શું કહેવાશે તો કે ઘસારો. બરાબર? હવે જમીન છે ને, જમીન એક મિલકત છે, બરાબર, પણ જમીન એક એવી મિલકત છે કે એના ઉપર ઘસારો લાગતો નથી. તમે જમીન છે જ્યાં હોય ને ત્યાં જ રહેશે, એમાં કઈ જમીનનો તમે ઉપયોગ કરશો તો એમાં કઈ ઘસારો લાગતો નથી. એટલે એ એક યાદ રાખવું. ઘણી વખત તમને એમસીક્યુમાં પૂછાય કે જમીન પર ઘસારો ગણવામાં આવે છે કે નહીં, તો શું હશે કે જમીનને ઘસારો લાગતો નથી. એ યાદ રાખવું. બરાબર? ત્યાર પછી ઘાલખાત. ઘાલખાતને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે બેડ ડેટ્સ. બરાબર? ઘાલખાતને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે બેડ ડેટ્સ. એમાં શું હશે તો કે આપણે આગળ મેં તમને થોડુંક સમજાવ્યું હતું પણ આજે આપણે થોડુંક વધારે જોઈએ કે જ્યારે વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે કોઈ વખત ગ્રાહકે માલની પૂરેપૂરી રકમ અથવા તો અમુક રકમ ચૂકવી શકતો નથી. વેપારી દ્વારા ગ્રાહક પાસેથી જે રકમ વસૂલી શકાતી નથી તેને ઘાલખાત કહે છે. શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ વેપારી છે કોઈ ગ્રાહકને ઉધાર વેચાણ કરે, બરાબર, ત્યારે શું થાય, ગ્રાહક શું કરે છે કે અમુક ટકા રકમ અથવા તો અડધી રકમ પૂરેપૂરી રકમ છે ને ચૂકવી શકતો નથી. બરાબર? એ ચૂકવી શકતો નથી ને એ રકમને શું કહેવાશે કે ગ્રાહક પાસેથી જે રકમ આપણે મેળવી શકતા નથી એ રકમને શું કહેવાશે તો કે ઘાલખાત. બરાબર? એક આપણે ઉદાહરણ જોઈએ. તો કે કોઈ આપણે રમેશભાઈ પાસેથી છે ને, રમેશભાઈ આપણા જે કસ્ટમર છે, બરાબર, રમેશભાઈ એ આપણી પાસેથી 50,000 નો માલ લઈ ગયા. રમેશભાઈ છે એ આપણી પાસેથી 50,000 નો માલ લઈ ગયા. બરાબર? એ આપણા એવો કસ્ટમર છે કે આપણે એ ગમે ત્યારે માલ આપણે સારા કસ્ટમર છે, બરાબર, કે આપણે ડેઈલી ટુ ડેઈલી આપણે પૈસા ચૂકવી આપે છે એટલે આપણે આપણો એના ઉપર વિશ્વાસ છે ને આપણે એને કેવું આપણે ઉધાર માલ છે 50,000 નો ઉધાર માલ આપ્યો. બરાબર? 50,000 નો ઉધાર માલ આપ્યો તો શું થાય છે તો કે હવે રમેશભાઈ છે એની હાલત એવી છે કે એ આપણે 50,000 રૂપિયા ચૂકવી શકતા નથી. બરાબર? એટલે એ કહેશે કે હું તમને 15 દિવસ પછી પૈસા ચૂકવી દઈશ. 15 દિવસ પછી છે એ આપણે
10,000 રૂપિયા આપી જાય. 15 દિવસ પછી કેટલા રૂપિયા આપી જાય છે? તો કે 10,000 રૂપિયા. હજી આપણે એની પાસેથી 40,000 રૂપિયા લેવાના બાકી છે. રમેશભાઈ છે એની પાસેથી આપણે હજી 40,000 રૂપિયા લેવાના બાકી છે, બરાબર? તો શું કહેશે કે આપણે એને ધમકી આપી કે હું પોલીસને ફરિયાદ કરીશ ને આમ બધું કરીશ ને. પણ એમ કરવાથી શું થશે કે કસ્ટમર છે એ શું થશે, એ પૈસા આપતો જ નથી, બરાબર? એની કન્ડિશન જ નથી કે એ પૈસા આપી શકે. એટલે એ શું કરે, એ આપશે નહીં, બરાબર? તો પછી આપણે એને સમજાવશે કે તું મને વાંધો નહીં, અત્યારે 10,000 રૂપિયા આપી દે, બીજા તને જ્યારે થાય ત્યારે, બરાબર? એવી રીતે આપણે એને સમજાવવાથી એ આપણને બીજા 10,000 રૂપિયા આપે છે 15 દિવસ પછી, બરાબર? એટલે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કે 30,000 રૂપિયા. હજી 30,000 રૂપિયા છે એ આપણે એના પાસેથી લેવાના બાકી છે, બરાબર? તો હવે શું થશે કે આપણે હવે કોર્ટ કેસ કરીને એવું બધું આપણે એવા કોર્ટ કેસ કરીને પોલીસ ફરિયાદ કરીને એવું આપણે ટાઈમ બગાડતા નથી. અને શું કરીએ છે કે આપણે 30,000 રૂપિયા છે, વાંધો નહીં, મળે તો ભલે, ના મળે તો ભલે, એમ કરીને આપણે જતા કરીએ છીએ, બરાબર? આપણે જે જતા કરીએ છીએ ને રકમ, એને શું કહેવાશે? ઘાલખાત. ભવિષ્યમાં મળે પણ ખરી. રમેશભાઈની પરિસ્થિતિ સારી થાય તો એ આપણે ચૂકવી દઈએ તો આપણી ઘાલખાત રહેતી નથી. નહીતર શું ગણાશે 30,000 રૂપિયા? તો કે ઘાલખાત. ઘાલખાત છે એ શું છે કે ધંધા માટે એક નુકસાન છે, બરાબર? તો આજે આપણે કયા પોઈન્ટ જોયા? તો કે પહેલા જોઈ પડતર, બરાબર? ત્યાર પછી શું જોઈએ? તો કે વટાવ. વટાવ બે પ્રકારના વટાવ, રોકડ વટાવ અને વેપારી વટાવ. ત્યાર પછી જોયા મળેલ વટાવ અને આપેલ વટાવ. ત્યાર પછી ઘસારો જોયો અને ઘાલખાત જોઈ કે ઘસારો શું છે અને ઘાલખાત શું છે, બરાબર? આ બે પોઈન્ટ છે એ મેઇન છે, વધારે પડતા આ સમજવા જરૂરી છે. આ તમને જ્યારે આગળ બધી જગ્યાએ ઉપયોગમાં આવશે, 11મા 12મા, એટલે આ બે પોઈન્ટ વધારે ક્લિયર કરવા, બરાબર? બાકી બધા પોઈન્ટ ઈઝી છે, વાંધો નહીં આવે સમજવામાં. પણ જે ઘાલખાત અને ઘસારો છે એ થોડોક તમને સમજવામાં અઘરો લાગશે, તો એને વારંવાર રિપીટ કરવું, બરાબર? તો હવે આપણે છે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.